નમસ્તે, હું છું ડૉક્ટર જયેશ પટેલ અને આ છે યુટ્યુબ ચેનલ સરળ હોમિયોપેથી. તો આજ સરળ હોમિયોપેથીના માધ્યમથી ફરીથી આપણે એક આજે એલર્જીક રાઇનાઇટિસનો કેસ જોઈશું. આ કેસ છે 50 વર્ષીય સ્ત્રીનો કે જેને છેલ્લા 1 વર્ષથી એલર્જીક રાઇનાઇટિસ રહે છે. અને એલર્જીક રાઇનાઇટિસમાં એની કમ્પ્લેન્સ છે કંઈક એવી રીતે પ્રેઝન્ટ કરે છે બેન. તો હસબન્ડ અને વાઈફ બંને દવા માટે આવ્યા છે મારી પાસે. પેશન્ટ અંદર આવીને બેસે છે અને સાહેબ છીકો બહુ આવે છે નાકમાંથી અને પાણી નાકમાંથી ખૂબ આવે છે, આંખોમાં ખંજવાળ બહુ આવે છે. 2-3 ડૉક્ટરને બતાવ્યું છે અને છેલ્લે ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી એક પીળા કલરની સાહેબ મતલબ સેટ્રેજિનની ગોળી પણ ચાલુ છે. જ્યાં સુધી ગોળી લઈએ છીએ ત્યાં સુધી સાહેબ સારું રહે છે, પછી તકલીફ હતી એમને એમ ચાલુ થઈ જાય છે. તો એટલામાં વચ્ચે હસબન્ડ બોલે છે કે સાહેબ એને એક ડાબુ ફેફસું ઘટાઈ નાખેલું છે. ઓકે, મેં કીધું ઓકે. પછી બીજું તો બેન કે છે સર સાહેબ કંટાળીશું હવે હું આનાથી, તો ખૂબ ત્રાસ છે આનો, એટલું બધું હેરાન કરે છે સાહેબ. સવારમાં 50 છીકો આવે, બહુ જ છીકો આવે, પછી એટલી બધી ખંજવાળ આવે ને, બહુ જ ખંજવાળ આવે સાહેબ. મેં કીધું ઓકે. પછી સાહેબ કંઈ સૂજે જ નહીં. પછી એમ થાય કે શું કરવું. તો મેં પૂછ્યું કે તો પછી શું કરો છો તમે, કઈ રીતે કામકાજ મેનેજ કરો છો. સાહેબ કરવું પડે ને સાહેબ, આમાં તો સાહેબ દરરોજનું છે, હવે રોજનું રહ્યું એટલે કરી કાઢીએ કામકાજ તો. પણ સાહેબ અચાનક જ છીકો આવવા માંડે, એટલી બધી કંટાળી જાઉં છું ને હું સવારમાં. પછી ઘણીવાર તો હું બાફ લઉં, મતલબ નાશ લઉં, ગરમ હળદરવાળું દૂધ પીવું, ઘણીવાર અરડુસીનો ઉકાળો પીવું, આ બધું કરતી રહું છું. પણ આ ચાલુ ઘણીવાર થઈ જ જાય છે. ખૂબ આનાથી ત્રાસ સાહેબ, કંટાળી ગયું છું હું આનાથી. અચ્છા, બીજું કંઈ કહેવું જ બેન? તો કે હા સાહેબ, મારે સાહેબ છોકરાનું બહુ ચિંતા રહે છે મને. ઓકે, શું ચિંતા રહે છે થોડું કહેશો મને? સાહેબ કે મારો છોકરો અને મારી છોડી છે, બે સામસાટો છે. મતલબ મારી બેબીને જ્યાં મેં પરણાઈ છે ને, એના હસબન્ડની બેન છે એ મારા ઘરમાં છે, એટલે બંને સામસામે છે. તો મેં કીધું ટેન્શન શું, આ તો સારી વાત છે બેન. એટલે કે સાહેબ મારા છોકરાને પણ ગમતી નથી એ. અચ્છા, તો એટલે કે સાહેબ મારી છોકરી ત્યાં પિયર જાય ને, એની સાસરે જાય ને, તો સામેવાળાની જે છે મારા છોકરાની બહુ, એ અહીં અમારા ઘરે આવે. તો આ પછી એને ગમાડતો નથી. એટલે શું થાય કે આ બાર ફરે, સરખી રીતે વાત ના કરે, સાથે રહે નહીં, ક્યાંય બહાર ફરવા ના લઈ જાય. એટલે મને સાહેબ એનું ટેન્શન બહુ રહે કે આ છોકરો આવી રીતે વર્તન કરે છે, કોઈની છોડી આપણે ઘેર લાવ્યા હોય એ સાહેબ, અને પછી આવી રીતે વર્તન કરે તો આનું કંઈક ડખો થશે, આને ગમતી નથી તો મારે તો સામેવાળી છોકરીને તો સારું છે સાહેબ, એનુંય તૂટી જાય ને સાહેબ. તો આની બહુ ચિંતા રહે સાહેબ, મને કે ડર રહે કે આનું કંઈક થશે ને, આ કંઈક છોકરો આવું કરશે, કંઈક પગલું ભરી લેશે અને છોકરીને આવી રીતે સારી રાખતો નથી તો મારી છોકરીની તૂટી જશે. મને તો બે બાજુ ચિંતા, ટેન્શન રહેશે. બીજું સાહેબ આ કંઈ બિઝનેસમાં પણ એટલું બધું ધ્યાન રાખતો નથી, સમાજમાં પણ અતળો ફરે, સમાજમાં ક્યાંય ગયા હોય તો કોઈ જાતે મિક્સ થતો નથી. એટલે આનું ટેન્શન રહે મને. અને આ લગ્નનું પણ અંદર મનમાં ચિંતા, ટેન્શન, અને એની સાથે ડર રહે ખારું કંઈક આ તોડી ના નાખે, કે અહીંયા તૂટી ના જાય બંને છોકરાઓનું મારા. અચ્છા, તો આને લઈને બેન મનમાં શું થાય? આને લઈને સાહેબ ગુસ્સો તો આવે જ ને આપણને કે આ છોકરો આવું કેમ કરતો હશે. તો પછી શું થાય? ઘણીવાર સાહેબ બોલી કાઢું હું તો ગુસ્સામાં, બોલી દઉં. ઘણીવાર હાથ પણ ઉપડી જાય સાહેબ આવડા મોટા ઉપર, તો પણ પસ્તાવો થાય સાહેબ કે આવું શું કર્યું છે મેં, આવું ના કરાય મારે, આવડો મોટો છોકરો છે ને, આવું ના કરાય મારે એની સાથે. અચ્છા, પછી બીજું કંઈ કહેવું જ બે? હા સાહેબ, આવડો મોટો થયો ને પણ હજી ધંધામાં એનું બહુ ધ્યાન નથી. હજી ચેક કેવું ભરી આપે ને પપ્પા, તો એમ કે અમારે ભેગું આવો. એટલે સાહેબ અમને એમ થાય કે આ છોકરો શું કરશે હવે. આપણે તો સાહેબ ઉંમર થઈ ગઈ કે હવે 50 વર્ષ તો થયા, બીજા 10-15 વર્ષ, 20 વર્ષ પછી આમનું શું, એમની ચિંતા બહુ રહે સાહેબ મને. અચ્છા, બીજું બેન, બીજું કંઈ કહેવું છે? સાહેબ બીજું તો બધું સારું જ છે, ઘર પણ સુખી છે,
ખેતર છે, જમીન પણ સારી છે, એના પપ્પાનો ધંધો પણ સારો છે. બસ આનું બહુ ચિંતા રહેશે મને. અચ્છા, બીજું કંઈ કહેવું છે બેન? તો કે તો પછી કીધું એલર્જીના કારણે બીજું કંઈ ચિંતા, ટેન્શન કે ડર રહેશે બેન તમને? તો કે સાહેબ એલર્જીના કારણે બહુ ચિંતા રહે મને. આંખમાં ખંજવાળ આવે છે ને સાહેબ, તો મને એમ થાય કંઈક મારી આંખો જતી ના રહે સાહેબ. મેં કીધું જતી રહી એટલે આંધળી ના થઈ જવું સાહેબ, મને ડર લાગે કે આ ખણી મારી આંખો જતી ના રહે. ઓકે, તો આ કેસ છે એલર્જીક રાઇનાઇટિસ પેશન્ટનો. અને આટલી કમ્પ્લેન પછી મેં પેશન્ટને દવા આપી છે અને 15 દિવસ પછીનો ખૂબ જ સરસ ફોલોઅપ પણ છે પેશન્ટનો. કે સાહેબ દવા લીધા પછી 1-2 દિવસ પછી તો છીંકો એકદમ ઓછી થઈ ગઈ અને અત્યારે તો આવે તો એકાદ છીંક આવે છે. બાકી એલર્જીક જે ખંજવાળ બંજવાળ તો સાહેબ બિલકુલ બંધ થઈ ગઈ. છીંકો ક્યારેક એકાદ બે છીંકો આવી જાય, પણ ઘણું સારું છે પહેલાં કરતાં. હવે તો પહેલાં કરતાં ઊંઘ પણ સારી આવે છે, ટેન્શન પણ થોડું ઓછું થઈ ગયું છે છોકરાઓનું. અને એ વખતે એના છોકરાને પણ બતાવવા લઈને આવે છે સેકન્ડ ફોલોઅપમાં, કારણ કે એના છોકરાને જે આ બધી કમ્પ્લેનો હતી કે ગમાડતો નથી, તો મેં એને કીધું હતું તમે એકવાર લેતા આવજો, હું ચેક કરીને હું એને સમજીને દવા આપીશ સારી. તો એના પછી થર્ડ ફોલોઅપ પણ આવી ગયો છે અને થર્ડ ફોલોઅપમાં કમ્પ્લેન ટોટલી સાવ સંપૂર્ણ કોઈ કમ્પ્લેન છે નહીં બેનની. હવે એમની છોકરાની ને એના હસબન્ડની દવા ચાલુ થઈ છે. તો આ કેસ છે ઓછામાં ઓછું 30 મતલબ 2 થી 3 ફોલોઅપમાં પેશન્ટ કમ્પ્લીટ એની એલર્જી કમ્પ્લેન જતી રહી છે. તો આને સરળતાથી આપણે કઈ રીતે સમજશું પેશન્ટનું? બસ આ થોડો નાનો જ કેસ છે અને કેસમાં કયા રૂબ્રિક લીધા છે, કઈ રીતે એનાલાઇસિસ કર્યું છે અને એ આપણે હવે એનાલાઇસિસમાં સમજશું. તો કેસની શરૂઆતમાં તમે જોશો ને તો પેશન્ટ પેશન્ટ આ કે કંટાળી ગયું છે સર, બહુ ત્રાસી ગયું છે, પરેશાન. તો અહીંયા પહેલું રૂબ્રિક છે ડેલ્યુઝન પરસિક્યુટેડ મેં આગળના જે ફર્સ્ટ સેકન્ડ છે ને એલર્જીક રાઇનાઇટિસનું એમાં મેં સમજાયેલું છે. પણ પરસિક્યુટેડમાં પેશન્ટને ખૂબ જ ત્રાસદાયક કંટાળાજનક કન્ડિશન હોય પેશન્ટની. પેશન્ટ એવું ફીલ કરતું કે ભાઈ આનાથી બહુ ત્રાસ છે, કંટાળી ગયું છે, ત્રાસી ગયું છે એલર્જીક શરદીના કારણે. મેઇન તો એક આ રૂબ્રિક હતું. બીજું રૂબ્રિક હતું જે એન્ઝાયટી ચિલ્ડ્રન અબાઉટ હિઝ. એને એના છોકરાની અને એને બેબીની ખૂબ જ ચિંતા રહે છે કે આ છોકરો શું કરશે ઇન ફ્યુચર. છોકરો એની વાઈફ છે એને ગમાડતો નથી, તો સામે મારી છોકરીનું શું થશે, બેનનું તૂટી જશે. તો એના માટે એમના બેનને છોકરાની બહુ ચિંતા ટેન્શન રહે છે બાળકોની. તો એન્ઝાયટી ચિલ્ડ્રન અબાઉટ હિઝ આ સેકન્ડ રૂબ્રિક છે. થર્ડ રૂબ્રિક છે એન્ઝાયટી વિથ ફિયર. સતત આને ચિંતા રહે છે અને ચિંતાની સાથે એને સતત ડર પણ છે કે કંઈક એવું ના થઈ જાય કે તૂટી ના જાય, એના એન્ગેજમેન્ટ બંનેના સામે મેરેજ છે, બંનેના મેરેજ તૂટી ના જાય. તો થર્ડ રૂબ્રિક છે એન્ઝાયટી વિથ ફિયર. અને મેં ચોથું રૂબ્રિક એપ્લાય કર્યું હતું ડિલ્યુઝન વેલ્થ મતલબ પેશન્ટને જે કહે છે ને કે સાહેબ બીજું બધું મારે બહુ સારું છે, ઘરમાં મતલબ કુટુંબનો કોઈ તકલીફ છે નહીં, મતલબ એનો હસબન્ડ બહુ સારો છે. જોકે લઈને આવ્યા સાથે જ આવ્યા હોય એટલે સમજીને તમને પડી જાય કે એમની બંનેની કેમિસ્ટ્રી બહુ સારી છે હસબન્ડ વાઈફની. પૈસે ટકે કોઈ તકલીફ છે નહીં, બિઝનેસ સારો છે, ખેતર છે, જમીન સારી છે, મતલબ પેશન્ટ પાસે સંપત્તિ છે. આ કેસ પૂરતું આપણે આવું સમજશું કે એની પાસે સંપત્તિ છે. ડિલ્યુઝન એની પાસે વેલ્થ છે. અને એના પછીનું એક રૂબ્રિક છે ફિયર ઓફ બીકમિંગ બ્લાઇન્ડ. જે લાસ્ટમાં પેશન્ટ કહે છે સાહેબ આ તકલીફને લઈને સૌથી વધારે ડર રહે છે કે હું આંખો જતી ના રહે મારી. તો એ રૂબ્રિક કમ્પ્લીટ રેપર્ટરીમાં છે. એ છે ફિયર ઓફ બીકમિંગ બ્લાઇન્ડ. અને સિન્થેસિસ રેપર્ટરીમાં છે ફિયર ઓફ ગોઈંગ ટુ બી બ્લાઇન્ડ. ફિયર ગોઈંગ ઓફ બ્લાઇન્ડ એવું કંઈક રૂબ્રિક છે. તો બંનેમાં થોડો ડિફરન્સ છે રેપર્ટરીમાં. અને આટલી રૂબ્રિક્સ ઉપરથી મેં પેશન્ટને દવા આપી છે સલ્ફર 30ના 3 ડોઝ મેં પ્રિસ્ક્રાઇબ કર્યા હતા. ખાસ કરીને જે ક્રોનિક કેસ છે એમાં હું 30 મેડિસિન પ્રિફર કરતો હોઉં છું. તો સલ્ફર 30ના 3 ડોઝ આપ્યા છે અને એના પછી પેશન્ટની ફોલોઅપમાં ખૂબ જ સરસ રીતે ધીમે ધીમે પ્રોગ્રેસ થઈને એલર્જીક રાઇનાઇટિસ એની મટી ગઈ છે.
તો આજ માટે એલર્જીક રાઇનાઇટિસનો કેસ છે અને તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ગુજરાતીમાં હોમિયોપેથિકને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ આપણે સાથે મળીને. તો આજ માટે આટલું જ. થેન્ક યુ. આભાર.